સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા પાયે ગેરકાયદે ખનન થતું હોવાની ફરિયાદ વારંવાર ઉઠતી રહે છે. આ વચ્ચે ધાંગધ્રા તાલુકામાં ગેરકાયદે ખનન સામે તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ગોપાલગઢ ગામમાં ગેરકાયદે માટીની ચોરી કરવાની માહિતી એસડીએમને મળતાની સાથે જ ત્યાં રેડ કરવામાં આવી હતી. ઘટનાની મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં ગેરકાયદેસર માટી અને પથ્થરનું ખનન કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. એસડીએમ દ્વારા ગોપાલગઢ ગામમાં ગેરકાયદે માટીના ખનન મામલે રેડ કરવામાં આવી હતી. ગેરકાયદે માટીનું ખનન થતું હોવાની માહિતીના આધારે ત્યાં કાર્યવાહી કરવામાં આવી હતી. રેડ દરમિયાન 3 જેટલા ડમ્પર અને 1 હિતાચી મશીન મળી કુલ 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ધાંગધ્રાના ગોપાલગઢ ગામે ગેરકાયદેસર માટી અને પથ્થર પર એસડીએમ દ્વારા રેડ કરવામાં આવી. ગોપાલગઢ ગામે ગેરકાયદે માટીનું ખનન થતું હોવાની માહિતી મળતા રેડ કરવામાં આવી. 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ધાંગધ્રા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદે ખનન હજુ પણ યથાવત જોવા મળી રહ્યું. આ કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ઇલિયાસ જરગેલા સાથે શાહરૂખ સિપાહીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.